આટી મારે દુધાઈને જે મારા હેર છે ને એ જ છે કોણ કેવી લાગે જોઈ જ કરે ના રોય ન જોઈ ક્યારે એને હા એમ જ હોય આમાં મહેમાન બીજા હડશે નહીં જોઈ કોણ આવ્યું દીકા ઓળખી પપ્પા ને બટું મેં કીધું એક કાન ગયો ક્યાં મેં કીધું કાન તો ન્યા છે આગળ બુટી હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને રેડી થવાનો જે બાકી છે કાલે આઉટફિટ પહેર્યા છે કારણ કે નાસ્તો બાકી છે એટલા માટે બીજું નાસ્તો કરીને એને રેડી થાશું અને મમ્મી પણ અત્યારે મોર્નિંગમાં બેસી ગયા છે મમ્મી જય સ્વામિનારાયણ હવે જો નાસ્તો કરવા બેહું છે આપણે હા પપ્પા કરી લઈને પછી આપણે મામી ને આપણે બધા બેસી જાય જોડે બધા બેસી જઈએ એમ ને બેસી જાય તમે હાડી બાડી ચેન્જ નથી કરી લાગતી અમારે ગાડી પછી ભારે પહેરવાની છે એટલે અટાણમાં ન ગમે ને ગરમી થાય પાછી સાચી વાત છે ભારે હાડી ગમે ને એટલે પછી જવા ટાણે લૂઝ પહેરી થોડું ઘણું કામ હોય પાછું એટલે પતે પછી આપણે પહેરાય દીજાન બાપા તો દીધું હુતા છે ન થવાનું આવવાનું જ છે એને ઉઠવું જોઈએ ને હવે એને પેલું ઉઠવું જોઈએ હમણાં પણ કઈ ખાલી છે પછી ઉઠાડીને ખોટા આડા નેડા કરે છોકરાને બીજું કઈ હોય નહીં હા ગોરી આવ્યો એટલે મેં છેલ્લે ઉઠાડી એને મેં તો બધું ખાલી જાય ને પછી એમ એટલા માટે ચલો ચલો મામી જય સ્વામિનારાયણ થઈ ગઈ ને મૂંગ આવી ગઈ રાતે કે કઈ વાંધો આવ્યો તો આવી ગઈ હતી ને તો વાંધો નહીં રૂહી હાલો નાસ્તો કરવા રૂહી મેડમ તો રેડી થઈ ગયા તઈ રૂહી છે ને મમ્મી મારે જેવું છે કે જવું હોય ને રેડી થવા એટલે નવા કપડા પહેરે એટલે બધા વહેલા ઉઠી જાય મેડમ એવું છે મારી પછી તો એ ઉઠી ગઈ કા ના હાથે ને મસ્ત રેડી થઈ ગઈ છે હાલો જો હાલો નાસ્તો કરવા હાલો જય સ્વામિનારાયણ જય સ્વામી પપ્પા જય સ્વામિનારાયણ પપ્પા તો ગાંઠિયા છે આમ હું શું નહીં જોયું પણ ડીટીયા જોયું હું જોયું હવે અમે નાસ્તો પૂરો થઈ ગયો નાસ્તો પૂરો થઈ ગયો ઝપટ બોલી ગઈ અમાર વાઈસ બધું છે ને પણ કઈ ઝપટ બોલી ગયા જો પડીકા બધા ઘટે ને જો આ પપ્પા બે દી આવે છે એવું લાગે છે પણ અરે છે તાજી એ વાત સાચી ગાંઠિયા ને ફાફડી આમાં છે મહેમાનનું નામ ઘરઘણીનું કામ એમ જ હોય આમાં મહેમાન બીજા હડશે નહીં ગાંઠિયા આમાંથી ભાખરી બધા હેઠો કરી દો ત્યારમાં જય સ્વામિનારાયણ એટલે કહું છું હા હાલ બધા નાસ્તો કરવા હાલો મહેમાન છે ગાંઠી લેવા મહેમાન તો એકદમ એક ટક માન રોકાય હા પછી ઘરઘણી ખાય અઠવાડિયું એમ જ થાય આમાં તો આમાં ગરદણી લાભ લે મહેમાને બાને એવું છે આમાં ગોપાલ નાસ્તો થઈ ગયો છે અત્યારે ચલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અત્યારે 7:30 અને વિરાલીને ક્યારનું ફાઇન કરી રહ્યો છું પણ અહીંયા આવી ગઈ છે રૂમની અંદર અને રૂમની અંદર અત્યારે મસ્ત મજાની તૈયાર થઈ રહી છે એવું લાગે છે મને હે વિરાલી નીકાળી છે હા થોડીક નીકાળી છે આટલી ઓછી છે લાઈ નથી આ પાયલ ની જો અચ્છા એવું છે મારું તો કે લાવવાનું નતું જ નહીં કે રોકાવાનું નતું આપણે એટલું કે લાડવામાં આપણે જઈ શકીએ પછી નક્કી થયું રોકાવાનું એટલે પછી તો થોડોક ડ્રેસ થોડોક એવી મતલબ P9 બહુ નોર્મલી છે નહીં એટલે એવો ડ્રેસ પણ નાના ફંક્શન માં એટલો જ ચાલે એટલે એટલા પરચેસ કર્યો પછી નકર તો બધું લઈને ન સાડી બાડી બધું પહેરવા હાટું ઓકે કઈ પોસિબલ જ નતું થયું અને નક્કી જ નતું કે લાડવા એક કાન ખાલી કેમ છે ચેન્જિંગ થાય છે મેં કીધું એક કાન ગયો ક્યાં મેં કીધું કાન તો ન્યા જ છે આગળ બુટી નથી એક કાન ખાલી છે પણ ન્યા જ છે હું ટ્રાય કરું છું બુટી સારું લાગે એમ તો કાલ બધી પાયલ વસ્તુ મોકલાવી તો એની પાયલ તાર બુટી પહેરે હોય કે તમારે જે પહેરે બધું સામું છે જે જોતું વસ્તુ હોય કે અચ્છા સરસ લાગે છે લ્યો કિંજલ બેન જો રેડી થાય છે વિચારું છું કે કઈ ઘણી બધી આમે છે એટલે કન્ફ્યુઝન થઈ ગયું અલગ ચેન્જ કઈક કરવું એવું વિચારું છું ત્યારે રેડી વિરાલી એક તો બીજું મને મારે હેર વોશ નથી થતા ને એટલે મને થોડી કમી છે એની કાંઈ વાંધો નહીં આપણે બહુ એની કમી છે મારા માટે કાંઈ વાંધો નહીં અત્યારે આપણે ખબર છે હા જ્યાં સુધી સિચ્યુએશન છે નિયમ છે ત્યાર સુધી એને સાચવી લેવાનું બીજું શું હોય અત્યારે આટી મારે દુધાઈને જે મારા હેર છે ને એ જ છે મારે જે છે ને બધું અને સાથે બીજી વસ્તુ પણ એ છે વિરાલી કે જો જેટલો ટાઈમ થશે ને આ વસ્તુનો બરોબર છે એ ટાઈમ સુધીમાં તને કોઈ વસ્તુ માથામાં પ્રોબ્લેમ નહીં આવે કાંઈ થયું જ નથી ન થાય ને એટલે એ વસ્તુનો હાસ પણ હોય જે વસ્તુ આપણે માન્યતા કરવાની હોય ને એને ખબર નથી આપણે એવી રીતના આપણે માતાજીનું છે એવી રીતના એમ હેર વોશ ન કરે તો ભાભી કે ખાલી કે ઘણા દેવું હોય ઘેર વતન ન થાય કે 7 મહિના સુધી એમ તો ભાભી મેં જ નથી કર્યા મામીને કોઈને ખબર નહોતી કે હે તને નથી કર્યા મેં નહીં જે હાથ માતાજીને કાંઈ એટલે કાંઈ વાળમાં નહોતું એવું જ છે મેં કાંઈ એટલે કાંઈ થયું જ નથી યાર તને પેલા ડર લાગતો હતો ને બહુ જ મારે તો અઠવાડિયામાં 3 વાર માથું તો કમ્પલસરી જોવા જોઈ જ ઓઇલ નો નાખું પણ મારે તો હેર વોશ તો કરવા જોઈએ જેવું છે મારે નીચેના તો કોરા જ છે એમને ઉપર થોડું ધીમે ધીમે ઓઇલ આવવા મળે કારણ કે 7 મહિના જેવું થાય હજી તો 7 મહિના થયા નથી આપણે હજી તો મેં કીધું 7 લાગશે ટ્રાય કરતો એટલે ગમે એમાં કાઢી લેવાય આમ તેમ કરી લેવાનું બધું કે મેકઅપ બે માંથી લાવ્યા જ નથી અમે એવું છે લિપસ્ટિક તું લાવીશ કે નહીં લાવી છે હું નથી લાવી
તો જોઈ લઈ કોનો શેડ વધારે બેસ્ટ છે કે મારા શેડ તો મસ્ત મસ્ત બધા ન્યા બધું પડ્યું છે મારું સામગ્રી કાંઈ લેવી હું કામનું ન્યા પડ્યું છે પણ નક્કી જ નતું આપણે બધું લેટ રોકાશું એમ પછી નક્કી થયું બધું પછી નક્કી કારણ કે આ રીતનું હોય એટલે વાર આપણે ટ્રાવેલ કરી ન શકીએ કારણ કે એમનું રીઝન એવું હતું કે શરૂઆતમાં એવું હતું કે સ્ટાર્ટિંગમાં અમે મે બી 12-13 ડેટના જતા રહેવાના હતા પણ સાથે શું હતું કે એક્ઝિબિશનો ઘણા એક પછી બધા જ લાઈનમાં હતા તો પછી એવું ડિસાઈડ કર્યું કે એક્ઝિબિશનો બધા સાથે ફિનિશ કરી દે અને ત્યાર પછી વ્યવસ્થિત ટાઈમ લઈ અને સુરત જઈએ અને સુરત જઈને પણ હજુ 2 થી 3 પ્રસંગ બાકી છે કે જે તમારી સાથે અમારે શેર કરવાના છે તો ખાસ સુરત જઈને તરત જ છે ઉતરશું તે દિવસે તો પહેલા દિવસે છે પછી બીજા નહીં ને ત્રીજા દિવસે છે હે ને તો ખાસ એ પણ બ્લોગ તમે જોવાનું મિસ ના કરતા. અહીંયા હું પણ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું સિમ્પલ સોબર એ સાહેબ દેખ બધી ખરીદી આપણે આવીને જ કરી આઉટફિટની આકાશ કે હું મગવી લઉં તેને ગમી ગયું તમે તો આપણે લઈ જ લઈએ મગવા કઈ નથી સુરત ત્યાં એટલે મસ્ત રેડી થઈ ગયા છે ત્યારે. पर दिक्कतें अभी बहुत सारी आ रही है विराली को तैयार होने में मतलब कि क्या क्या सोच रही थी वो कि ये पहनूंगी लेकिन अभी कुछ चीजें ऐसी है जो उसके अभी फिट ही नहीं हो रही है प्रेगनेंसी की वजह से पहन रही थी तो वो भी फिट हो रही है देखो पहले तुझे हो जा रही थी ना कंप्लीट हो रहा है सब कुछ भी फिट हो रहा है तो इसको भी निकालना पड़ेगा तो अभी यहाँ पे रखती हूँ तो देखती हूँ चलो फिट हो जाए तो 2 घंटे मुझे पहननी है अभी अच्छे लगने के लिए આવી ગઈ થોડીક ફિટ થાય પણ હાલે આમ કાંડા ફિટ થઈ ગઈ કાંડે ફિટ થઈ ગઈ હલતી હોય રાઉન્ડ ફરતી હોય એમ નહીં થાય હા હાલ છે હવે થોડું કામ છે ઓકે થઈ ગઈ ચલો આવી ગઈ હવે શું બાકી છે બીજું હજુ લિપસ્ટિક બાકી છે વિચાર કે પાયલું બધું ન્યાલું પોગાડી એવું છે કે એવું છે વિચાર કે મારા પર્સમાં જો એમાં પર્સમાં કઈ દેખાણું નહીં હવે જો એને મળે તો લિપસ્ટિક હો તો કઈ રહી નહીં હો ડાર્ક આવે આ તો લેતે જાન બટ જો એને ખ્યાલ છે હમણાં લઈ આવી દે તો પછી તૈયાર થઈ જા મસ્ત મજાની મામી ની કાઢે છે એકાદ દિવસે ખબર નહીં ક્યાં કવડે હા લિપસ્ટિક ને ચાંદલો મારા ચાંદલો બાકી છે બંને વસ્તુ બાકી છે એટલે વ્યવસ્થિત તૈયાર રેડી થઈ જા પછી આપણે સબસ્ક્રાઇબર ને બતાવીએ કે તું રેડી થઈ ગઈ છે ઓકે હવે તો હું રેડી થવાની હવે તો ના હમણાં થઈ જઈશ ઓળખાણ પડી જ આકાશ કોણ છે કોણ છે જય સ્વામિનારાયણ ભગત માણાને હાજી વાત હું ભૂલી જાઉં ભાઈ ને એ જમાઈને યાદ રાખવું પડે એમ હા એમ માસી દીકરા હા શું કરે છે માસી ની બધા લેતું ન હોય એકાદ ગાડી પાછળ છે શું વાત છે હા બધા આવવાના છે આખું ધર્મકુળ આવવાનું છે તો અત્યારે વાગ્યા છે 9:10 મિનિટની વાર છે ને બધા મસ્ત મજાના રેડી થઈને બધા બેસી ગયા છે ઓન ધ વે થવા માટે અને અહીંયા થોડુંક મમ્મી મારા મોટા બેન બધી વસ્તુ બતાવે છે પાયલની કારણ કે કાલ તો હાજરમાં ન હોય ને ઠેઠ ધક્કો ન ખવડાવે એટલે બધી વસ્તુ બતાવે છે. ભાઈ થઈ ગયું રિપેરિંગ તમારું કામ થઈ ગયું એની ડબ્બી રિપેર થઈ ગઈ શું વાત છે ના ના અંદર નાખો ને મેં ટ્રાય તો કરતી છે અંદર જાય ને તમે મારે ન ટ્રાય છે વર કોઈ પેક થઈ ગયું લ્યો પપ્પા ક્યારે નીકળવાનું છે આમ જો ચાના બંધાણે દોડે કિચનમાં આમ જોઈ લે ચા વગર તો આંખ નહીં ખુલતી હોય ચા વગર તો હાલતું નહીં હજોડું હા કિંજલ મેડમ અમારા ચા બનાવે કિંજલ સવારની મળી નથી કિંજલ ગુડ મોર્નિંગ એમ મળ્યા હોય આમાં ન મળ્યા હોય ને આપણે બધા ફેમિલી નથી મળ્યા એમ બાકી સવારમાં તો આપણે આડા ભટકાતા જ હોય ઉઠાવો ત્યારના હા તો એવું જ છે ને બધા નહીં આપણે પણ વાર લાગે ક્યારેક સડી ઉપર એવું થાય છે બધું છે ખાઈ લો હાલો પછી વાદી નહીં એ કિંજલ જીજુની ક્યારે આવે છે ને હા કારણ કે તું છોકરી મેં રેડી કરી હતી પછી તું છેલ્લે જઈ એટલે જ ને જાવું એટલે બધા આવતા હોય અને છોકરી જોડે હોય એટલે વધારે કેવડાવે જોડે ચા વાળા ચા કરવી જ પડે ને દૂરથી આવ્યા હોય એટલે બધા થાકેલા હોય બાઇક લઈને આવ્યા ને તમે બાઇક લઈને આવ્યા ને કેટલો કલાક થાય રસ્તો નથી આપણે કે વધારે સાચી ને 2 કલાક તો તમે કેટલા વાગે નીકળ્યા હતા ઓહો નહીં આપણે અહીંથી નીકળી જાય ને દિલીપભાઈ મતલબ બસમાં કે એમ 2-2.5 કલાક થાય એટલે મેં પૂછ્યું એટલે મેં કીધું તમે કદાચ નથી થોડુંક થતું એટલે પૂછ્યું એમ જલપા મેડમને સારું છે હવે સારું છે પછી હરકી વાત થાય કંઈક ચાનો ફોટો ચડવા દે સારું એ ડીંગુ શું કરસ બસ ભાંગવાનું દોડવાનું આમ જ જો તો ક્યુટ લાગે છે બહુ આરું જય સ્વામિનારાયણ
ગુડ મોર્નિંગ. ઈ કડી પહેરી બેટા કાનમાં. જો આમ જો અંદર જાય જો આમ જો કઈક ભાળવું જોઈએ પહેરેલું કઈ પહેરવીશ તારે હે ને કહેતી હતી કે હવે હું તૈયાર થયો છું તૈયાર થાવ છું ને અત્યારે ફાઇનલી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે ને મસ્ત મજાનું અમારું પણ ફોટોશૂટ થઈ ગયું છે બેબીનું ફોટોશૂટ જે કરવાનું હોય છે મતલબ કે પ્રેગ્નન્સી ટાઈપના અમુક ફોટોઝ હોય છે સાથે અમારા કપલ ફોટોઝ હોય છે એ પણ મસ્ત મજાના ક્લિક કરી લીધા છે તો પહેલા અહીંયા તમને વિરાલીને બતાવો કે કેવી મસ્ત રેડી થઈ છે જુઓ તમે કેમ દાંત કેમ આવે છે જેવું થાવું તેવું તો કે હતું જ નહીં એટલે પછી અત્યારે બધું આમ નામ ચાલે અત્યારે મને તો મસ્ત લાગે છે હું અત્યારે છે ને ખરેખર એક વાત કહું વિરાલી અત્યારે એક વાત કહું હું તો શેર કરું અહીંયા બ્લોગની સાથે સાથે જ કદાચ મને કોઈ પૂછે ને કે તમારી પત્ની તમને ક્યારે સૌથી વધારે સુંદર લાગે ક્યારે સૌથી વધારે એમની ઉપર પ્રેમ આવે તો મારા માઇન્ડમાં એક જ આન્સર આવે કે જ્યારે ટ્રેડિશનલ વિયર પહેરે જ્યારે સાડી પહેરે ત્યારે ખરેખર એમની ઉપર વધારેમાં વધારે પ્રેમ આવે વધારેમાં વધારે સુંદર લાગે રોજ સાડી પહેરવી પડશે તો હા વધારે સારું છોકે રોજ ખરેખર બહુ મસ્ત લાગે હે ને એટલો જ કરો છો તો પછી અને આમે ક્યારેક ક્યારેક તેમ કેવું પડે આગળ જાઓ અહીં ગળે આવી જાય એટલે મજાકિયા બહુ જ એટલે ક્યારેક આપણું માઇન્ડ ફ્રસ્ટ્રેટ થઈ જાય હવે રહેવા દો નાકાશ એવું થઈ જાય ચીડવે બહુ મને હા ચીડવે બહુ એવું કરે ગમે ખાસ તો આમ જ ચીડવે આમ જ કીરા કરે મારા ચશ્મામાં આમ ડાઘ પડી ગયો જો આમ અમાર મોઢામાં ડાઘ પડતા આમ ત્યાં આઈ મારા ચશ્મામાં ડાઘ પડી ગયો પણ એનીવેઝ ચલો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને સાથે હવે લાડવાનો પ્રસંગ છે તે પ્રસંગને પણ તમારી સાથે એન્જોય કરાવતા રહીએ કહેવાનું ભૂલાય જ ગયું સવારના અમે કહી છીએ કે રેડી થઈ ગયા પણ આજે લાડવાનો પ્રસંગ છે લાડવા લઈને જઈએ છીએ અમારા જે પાયલના અને દ્વિજાના સ્પેશિયલ એના માટે ફંક્શન છે આજે બહુ એટલે બહુ મસ્ત સ્પેશિયલ ફંક્શન છે ત્યાં જાશું બધા થોડાક મહેમાન આવવાનું બાકી છે થોડાક મેં તમને આગળ ઇન્ટ્રો કરે બધા આવી ગયા છે થોડાક હજી એક બી ફેમિલી બાકી છે આવે પછી બધા જોડે નીકળશું અને ત્યાં જઈને પછી આપણે બધાને પાયલને એના ફેમિલીને આપણે પ્યોર ઢીંગલીને ખાસ આપણે ઢીંગલીને મળશું ત્યાં જઈને આપણે જય સ્વામિનારાયણ આવો આવો મહેમાન આવો બીજા ક્યાં કે તમે એકલા જ કેમ છો બા ક્યાં સુરત ગયા છે સરસ સરસ મને એમ કે અહીંયા છે મને નથી ખ્યાલ એટલે છે આવો આવો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવો આવો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બાકી અમારે છેલ્લે ચલાલાની ગાડી અમથી અમારે છેલ્લે જ હંમેશા માટે છેલ્લે હોય મોંઘા મહેમાન થઈ જાઓ વધારે રાહ જોડે વધારે મજા આવે લાઈટ કા મહેમાન મોંઘા મહેમાન તો કીધું લાઈટ કા મહેમાન એમ મળો તો અમારી સવાર નીકળી ગઈ છે મોટી ઇનોવામાં વારો આવ્યો છે અમારો નક્કી નો ક્યારે શેમાં વારો ક્યારેક રિક્ષામાં વારો આવે ક્યારેક ઇનોવામાં વારો આવે ક્યારેક વિશાલની ગાડીમાં વારો આવી જાય નક્કી નો ક્યારે જેમાં જગ્યા હોય બેસી જવાનું અત્યારે તો પાછળ કિંજલના મમ્મી બેસી ગયા છે અહીંયા માસી બેસી ગયા છે મોઢા આવ્યા હોત તો તમારે રિક્ષામાં વારો આવે નક્કી ન હોય જગ્યા જેમાં મળે એમાં બેહવાનું કામ હતું ત્યારે મળે અને જીજુ ને એના પપ્પા આગળ છે અત્યારે ને અમારી ગાડી હજુ પુલ પર ચડી ગઈ છે વિશાલની ગાડી તો એવું લાગે જીજુ આપણે પેલા વિશાલ પહોંચી જાય એવું લાગે છે એને ઉતાવળ બહુ હોય ને પાછી એને પહોંચવાની આજે તો આજે કોઈનો વારો નહીં આવે હે લાડવા ખવડાવવાનું ઉતાળ ન હોય તો એને ખાવાનું ઉતાળું હોય ને જીજુ એને ક્યાં ખવડાવો હોય આપણે ખાવા જાય છીએ ખવડાવવાની ઉતાવળ હોય ઘરવાળાને ખાવા કરતા ખવડાવવાની ઉતાવળ હોય એ વાત હાજી કેટલો હોય હા ફિલહાલ અત્યારે બધા જ પહોંચી ગયા છીએ મસ્ત મજાના ગાડીઓ પાર્ક કરીને ઉતરી ગયા છીએ અને હવે ધીમે ધીમે અમારી એન્ટ્રી કરીશું અમે અહીંયાથી પાયલના ઘર તરફ જવાની અહીંયાથી અંદર શેરીમાં જઈશું એટલે ફર્સ્ટ અથવા સેકન્ડ જ એમનું ઘર છે તો ત્યાં જઈશું અને સાથે તમને બધાને પણ મળાવીશું તો ફાઇનલી બધા અમે પહોંચી ગયા છીએ લાડવા લઈને સ્પેશિયલ અમે અને ફૂલ અંધારું ફૂલ એટલે ફૂલ ગરમી નહીં રોઈ આપણે સ્વાગતમાં જ લાઈટ લોકોએ કાપ મૂક્યો રૂપ કેવું નીરું હા એટલે હવે એમ ને ગાયકા ભાગે લાઈટ બી ગયા ને આમ ચાય ને બી ગયા કારણ કે બધા મહેમાન ગાયકા ભાગે ને પાછા એમ હા જોઈ લે માં ઢીંગલી બધા જોઈ લેજો આજે માં રાધા કુતા છે અમારે લાઈટ બધી કો ઓટ કાઢે છે આજે વળી એ ડીંગુ લઈ જા બારે લઈ આજે હુવાનો વારો નથી આવવા દેવાનો આખું ખોલે માંથી કાય લાઈટ નથી આજે હુવાનો મેળ નહીં આવે કા ડીંગુ હા ફિયા છે ફિયા ઈ માર હામું જોવે છે કોઈ હામું નથી જોતી માર હામું જોવે છે જા ડીંગુ શું કરે તમારે ડીંગુ જો 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 હજી ઊંઘમાં જ છે આખું આમ ખુલ્લી છે ને આમ ઊંઘમાં જેવું લાગે છે
હા વકળાઈ છે હવે આળસ મોડે છે એ ગડુ હવે ખોલી મારે હામું જોવે છે હું દીકુ ફિયા છે ફિયા આખું નહીં આખું ખોલ બંધ થાય છે બધા આજ મહેમાન આવ્યા તો છે પણ એટલા ગરમીને અકળાવાના છે કે ન પૂછો વાત મામી રમાડે છે મામી આજ તો બધા હાથમાં જ ફરશે નકરી આમથી આમ તેમ ફેરા કરશે બધા હાથમાં ડીંગો તેમાં જાગે જ કેમ દીકો તો હજી જો એ ડીંગુ તો બીજાના કેટલા બા છે ને ગણતરી કરશું ને તો બાગ વધી જાય એવું લાગે છે બધા બા જ છે નકરા બીજાના છે જેટલા ગણો એટલા હા બે મામ્યું છે ને બાકી ફિયા અને બાકી બધા બા ડીંગુ બાબુ જ કેવું છે એને કહો બાબુ કે છે આ બાબુ છે એક આયા બાબુ છે ને બ્લુ વાળા બાબુ છે બધા બાબુ જ કેવડાવે છે ના મોટા મમ્મી કેવડે તમને બાબુ નહીં કેવા દઈએ અમે ઢીંગ બધા ભાઈ ફરે છે આજે મારા વાલીડી તઈ ઘડીક રે પછી તમે શરૂ કરશો રોવાને એવું લાગે ને મેડમ કોણ તો કેક મોકલાવી હતી કે નહીં તો પપ્પા એમ કીધું કે સવાર ખવડાવશું તો સવાર ઉઠીને પેલા કેક તો પપ્પા રાત જ ખાઈ ગયા સવાર કેક માં કેક ખાઈ ગઈ એને યાદ કેટલું રહે કેટલા દિવસ વહી ગયા તાર શું ખાવું તું કેક ખાવી છે હમણાં પાછી કેક લઈ છું તમ તારે મામી તમને નહીં ના પાડે તબિયત પાણી રેડી ને પાયલ તો વાંધો નહીં ઊંઘ થઈ કે નથી થઈ છે સાંજે બીજા ને હારે રહેવાનું સવારે જો માર ઢીંગો આવો એમ નહીં મોટા ભાઈ તો ગામની વાહે એવા શું કરવું અમારે લ્યો એ મોટા ભાઈ એ હિના ભાઈ કેમ મોટા પડ્યા તમે મોટા ભાઈ અમને પાછળ આવ્યા ભાઈ તમે શું કહો છો એવું છે માર જેવી લાગે છે શું વાત છે શું વાત છે અરે શું વાત છે એ જો મોટા ફઈની ડ્યુટી આવી ગઈ છે એટલે કે અમે રાખી ઘડીક વાર હા ગરમી થાય ને તો છે આપણે આગળ હાવી એવા તો એટલે રે ટાણી મેડમ પેટ તો ભરે ગયું એવું લાગે તો ઊંઘમાં છે એટલે હું થાય ત્યારનું અમારો ભાગ છે એમાં એમ બોલાવશે એટલે કે નહીં તું બોલાવશે એટલે મેં કીધું ભાગ પાડવો હોય તારે વળે ખવડાવ્યું હતું તને ખવડાવ્યું નીરુને ખબર હોય ને ઊંઘ આવી હોય કે છોકરાને ખબર હોય તો શું કહેશો બધા નાખતા જ એમ ત્રાસમાં ઊંઘમાં જઈશ માં દીકો હવે એ થાય છે હવે એમ ને વિશાલ ઈ હિચકો નાખે ગોઢામાં કેમ ધબધબા હિચકો નાખે ગાય હુઈ જાય ને ઈ કે કિંજલ કે પછી આખી રાત જાગે જ ને તો આખો દિવસ ઉડાઈ દેતો ઈ કે એને પપ્પા આવ્યા છે હવે જોઈ કોણ આવ્યું દીકા ઓળખી પપ્પા ને બધું એ રાધા પપ્પા બહુ ભડે છે ને એટલે દીદી હું કહેતી હતી મેં કીધું કાંઈક વસ્તુ લેવી છે ને પપ્પા ને પાસે જાય આ કેમ મારી પાસે આવશે ને એટલે હું એમ કે નહીં વસ્તુ નથી લેવાની એટલે પછી ઓલાની જે મેં રીલ જોઈ હતી અત્યારે નથી પણ આ રોઈ નારોઈ કરતી અમુક વસ્તુ પપ્પા જેને કાલા વાલા કરે કાલ રાત્રે તું કલ્યાણી તારે જોડ ધરા પર કોઈ નહીં મેરી માં કે બરાબર કોઈ નહીં એમ એટલે મેં કીધું કે પછી હું કહીશ ને કે વસ્તુ કઈ નહીં મળે તો કે પાપા કી પરી હું મેં એટલે મેં મેં એ કે ગીત આવશે પાપા કી પરી હું મેં કીધી પપ્પા પાસે હા ઢીંગો છે અત્યારે સુઈ ગયો હવે ગરમી ફૂલ છે એટલે મેડમ રહી ન શકતા બહાર એટલા માટે ઘોડિયામાં નાખ્યા એને અમે લાડ તો દીદી ન્યાજ લડાવ એક તો એના બા પાસે અને એક તો એના પપ્પા પાસે બે પાસે હોય લાડ લડાવવાનું આમ તો આગળ કેવા પાયલ પેલું હોય ને એ બહુ લાઈટકું હોય બધા બહુ એટલે બહુ લાઈટકું હોય
હજી સમજો મામા પાસે રોવે છે અહીંયા એને રમાડ્યું છે ને આ બેન રોવે તો એને કેમ રમાડવા આપ્યો આપણે એટલે ઈ રોવે છે એટલે એને કી થોડી વારમાં હુઈ જાય ને પછી તમે તો હા પછી આપણે આપીએ એક જો ને આમ જો એક જો અહીંયા માતરમાં ફૂલ કમ્પ્લેન્ટ આવી છે મેં કીધું હવે તાર કોઈને ફોન નહીં કર્યો તાર મારો નંબર રાખવાનો નંબર એને લગાડતા આવડે છે મામીના ફોન તો એના મોટા ફઈ અને મોટા મમ્મી બે બધી લાડવાની વસ્તુ બધી ગોઠવી રહ્યા છે ઢીંગલી માટે શું લાવ્યા છે પ્રોપર તમને પાયલના બ્લોગમાં જોવા મળશે બાકી અમારે તો શું કે બતાવવાનું છે જ નહીં અમારે શું લાવ્યા છે એ તો બધું ગોઠવાય છે ત્યારે છાપ ભરાય છે અત્યારે અમારી સવારે છેલ્લી છે અને ખાસ માણસોને છેલ્લા લઈ જવાના નડે નહીં ને હેરાન કોઈ કરે નહીં ભાઈ ચાલુ કર્યું દીધું હું ચાલુ હા રોવે છે ને ઉંકારા શરૂ કરે છે પહેલી વાર બેહાડે મેડમ ના ગાડીમાં છે પહેલા વેલા બેહાડ્યા હા તો છેલ્લે આપણે જઈ માસી નહીં કારણ કે ઢીંગલીને પેટ ભરીને ખવડાય ને તો પણ ત્યાં હરખું જમવા દે કે ઉપાધિ નહીં તો અમે જઈએ છીએ બધા બાકી બધા પહોંચી ગયા છે મહેમાન અને છેલ્લે અમારી જ ગાડી છે ખાલી વિશાલ ને અમે આંટી ને પાયલ જઈએ છીએ એ દીકરો બધું કરશે એ દીકરો કઈ હું તો ન રે કાનૂની કુશલી મોટી થઈ છે અરે મારો શું કામ એમને હજી પેટ ખાલી નથી ને ઢીંગુનું ના ના એ ઢીંગુ કોઈ ગઈ હતી બધું ગરમી થતી હોય બધું પહેરે હોય ને આપણે એટલે તું ઉષ્ણ પરી તું જાને જા હવે જો હોઈ જાય પાયલ ને કીધું મેં તો આજે ચેક લગી ગયા તો તું હાથી કેવા મેં તું પછી જો ગાવાનું કેવું છે મેં મોટી થાય ને ધીમે ધીમે ઢીંગુ દ્વિજા એ દિવ્જા એને પડવાની બીક સાડી કે માસી પકડી લીધી મુઠ્ઠી વાળી એ ઢીંગુ હું છે તાર દાળ ભાત ખાવા છે કે હું ખાવું છે હે જોવે કે આવડે કેવી અત્યારે આમ જો ને ફુવાઈ રમે જો પેલા મોટા ફુવાના હાથમાં હતી હવે નાના ફુવાના હાથમાં આવી છે અમારે રમી લઈ ને આજનો દી બધું વેન કરશે ફુવા મારે આવું છે એમ કે દાંત કાઢી છો તો અત્યારે ફુવા ભાઈ રમે છે ઢીંગો આકાશ તમારા પાસે ફેસ તો સાવ જરી કેવું લાગે છે મારા દીકાનું ફુવાનું ફેસ બહુ મોટું રહ્યું ને રોવાનું શરૂ કર્યું છે હવે ઢીંગો એ ભૂખ લાગી છે ભૂખ ને સાયકલ બે ભેગું થયું લાગે બધું સાયકલ ભેગું થાય છે ઓ નો 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 રોવે કેવી લાગે જોઈ જ કરે નાકા રોય નથી જોઈ ક્યારે એને હા ચંચળ છે પાયલ ની જેમ ચંચળ છે વોટ નીકળે છે અમારે સારો આકાશ છે ને છોકરા મળતા બહુ ફાવે હાલો હાલો હવે પાયલ ને બોલાવી લો વાગે છે 4 અત્યારે વાગે છે 4 ને ઘર તમે જો એમ ખાલી ખમ થઈ ગયો મારું બધા જતા રહ્યા છે આખું ઘર ખાલી ને માં દીકરી ગયા છે વગડામાં નહીં મમ્મી રોહી કે માસી આમ જાવ તમને ગમશે એ કે એક દી લાગશે પછી નહીં વાંધો આવે મેં આજ નો દી લાગે ઘર ખાલી ખાલી બધા કરે આવ્યા વયા ગયા લાડવા દેવા જાવ છે લાડવા દેવા જાવ બધા આવવાના હોય ને એટલો હરખ હોય આપણને કે મહેમાન આવે જાય ને તે હાવ મોડ પડી જાય ઘર ખાલી થઈ જાય ખાલી થઈ જાય ગમે નહીં હા તો તે બધા નવા વાસણ કાઢ્યા હોય બે દી પૂરતા આપણે બધા મમ્મી લૂછી નાખું મેં કચરો કાઢ્યો કમરા સંકેલા અને કિચનમાં આવ્યા અને આજ લાઈટ જ બહુ હેરાન કરી દીધા આપણે ત્યાં ગયા ને ત્યાં લાઈટ હા ગરમીના છેકાઈ ગયા છેક છેલ્લે અમે હું ને પાયલ ને બધા જમવા આવ્યા ને છેલ્લે તે લાઈટ બરોબર આવી બોલો 11:30 પોણા 12 હા માણસ સરસ ઊંઘ આવી ને ત્યાં વહી ગઈ પાછી લાઈટ હા લાઈટ આજે તો મેં હેરાન કરી દીધા તઈ ગરમી ને તાજ ગરમી એટલી બહુ બધું બહુ કેવડાયું તો ત્યાં જો મમ્મી મસ્ત મજાનો મકાઈનો ડોડો શેકી રહ્યા છે ભગવાન જગાડવા છે ધરી દઈને ખાઈ લઈ